રક્ષાબંધનની રાખડીને આટલી બધી પવિત્ર માનવામાં આવે છે? કારણ કે તેની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી અને દેવરાજ ઇન્દ્ર સાથે જોડાયેલી કથાઓ પણ છે. રક્ષાબંધનની સૌથી પ્રસિદ્ધ કથાઓમાંથી એક કથા છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની. કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણના હાથમાંથી લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને એક વચન આપ્યું કે હું જીવનભર તારું રક્ષણ કરીશ. બીજી કથા છે રાજા બલિ અને માતા લક્ષ્મીની. ભગવાન વિષ્ણુ જ્યારે રાજા બલિના દ્વારે રહ્યા ત્યારે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધીને ભાઈ તરીકે સ્વીકાર્યા અને રાજા બલિએ પણ તેમને ભેટ આપીને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત જવા વિનંતી કરી. પ્રાચીન માન્યતા મુજબ ઇન્દ્રાણી દ્વારા દેવરાજ ઇન્દ્રના રક્ષણ માટે પણ પવિત્ર સૂત્ર બાંધવાની કથા રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા સાથે જોડાયેલી છે. એટલે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનું પવિત્ર પ્રતીક છે. તો દોસ્તો, આ રક્ષાબંધન પર સંબંધોમાં પ્રેમ અને સંસ્કારોનું બંધન પણ મજબૂત કરો. ધન્યવાદ.